મોક્ષદા એકાદશી વ્રત કથા પિતૃઓને મોક્ષ આપતી 11 વિક્રમ સંવત પ્રમાણે ગુજરાતી પંચાંગના વર્ષના દ્વિતીય માસ માગશરની સુદ 11ને મોક્ષદા એકાદશી કહેવાય છે, જેનો મહિમા ભગવાન કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યો છે તેવી પુરાણોમાં પણ કથા વાંચવા મળે છે, જેથી દરેકે આ વ્રત કરવું જોઈએ। આ જ દિવસે કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ કીધો હતો, માટે આ દિવસને ગીતા જયંતી તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે ગીતાના બધા શ્લોક વાંચનાર અને સાંભળનારનો મોક્ષ નિશ્ચિત માનવામાં આવે છે, માટે આ એકાદશીને મોક્ષદા એકાદશી કહેવાય છે। મોક્ષદા એકાદશી પૌરાણિક કથા। આ મોક્ષદા એકાદશી પાછળ એક પૌરાણિક કથા છે કે પૂર્વકાળની વાત છે। વૈખાનસ નામનો રાજાએ એક રાત્રે સ્વપ્નમાં પોતાના પિતૃઓને નીચ યોનિઓમાં પડેલા જોયા। એ બધાને આવી અવસ્થામાં જોઈને રાજાના મનમાં ખૂબ આશ્ચર્ય થયું અને પ્રાતઃકાળે બ્રાહ્મણોને એમણે આ સ્વપ્નની વાત કરી। 11ની કથા સાંભળવા માત્રથી જ વાજપેયી યજ્ઞ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે। માતા, પિતા કે બાંધવ જો કોઈ કર્મને કારણે નરકમાં પડ્યા હોય તો આ એકાદશીના પ્રભાવથી તે સ્વર્ગમાં જાય છે। પહેલાના સમયમાં ગોકુળ નામના શહેરમાં વૈખાનસ નામનો રાજા રાજ્ય કરતો હતો। તેના નગરમાં પુષ્કળ બ્રાહ્મણો વસતા હતા। રાજા પ્રજાનું પુત્રવત પાલન કરતો હતો। બ્રાહ્મણો ચારેય વેદમાં પારંગત હતા। એક વખત રાત્રે રાજાને સ્વપ્ન આવ્યું કે તેના પિતા નરકમાં પડ્યા હતા। તેથી રાજાને બહુ આશ્ચર્ય થયું। તેથી બીજા દિવસે તેણે સભા ભરી બ્રાહ્મણોને તે સ્વપ્ન વિશે કહ્યું કે હે વિપ્રો, કાલે રાત્રે મને સ્વપ્ન આવ્યું। તેમાં મારા પિતા મને નરકમાં પહેલા દેખાયા। તે મને કહેતા હતા કે હે પુત્ર, તું મારો ઉદ્ધાર કર। ત્યારથી મારા સુખ ચેન ચાલ્યા ગયા છે। હવે આપ જ મને આનો કોઈ યોગ્ય ઉપાય બતાવો। બ્રાહ્મણોએ તેને કહ્યું કે હે રાજન, અહીં નજીકના જંગલમાં જ પર્વત મુનિનો આશ્રમ છે। તે મુનિ ત્રિકાળજ્ઞાની છે। તેમની પાસે તમે જાઓ અને તમારા સ્વપ્નની વાત કરો। તે અવશ્ય તેનો ઉપાય બતાવશે। આથી પિતાની અવગતિ જોઈ ખીન થયેલા મનવાળો રાજા પ્રજાની સાથે પર્વત મુનિના આશ્રમે ગયો। તે આશ્રમ ઘણો મોટો હતો। તેમાં અનેક ઋષિ મુનિ રહેતા હતા। રાજા ત્યાં પહોંચ્યા। તેને પર્વત મુનિને જોયા। તેમના તેજની આભા જોઈ તે તેમના પગમાં પડી ગયો અને સઘળી વાત કરી। રાજાની વાત સાંભળી પર્વત મુનિએ ખૂબ વિચાર કરીને રાજાને માગશર સુદ 11 કે જે મોક્ષદા એકાદશી કહેવાય છે તે કરવાનું કહ્યું। રાજાને તેની વિધિ કહી। મુનિની વાતથી ખૂબ શાંતિ અનુભવતો રાજા પ્રધાનો તથા પ્રજા સાથે પોતાના રાજ્યમાં પાછો આવ્યો। જ્યારે ઉત્તમ માગશર મહિનો આવ્યો ત્યારે રાજા વૈખનારે મુનિના કહેવા પ્રમાણે મોક્ષદા એકાદશીનું વ્રત કરીને એનું પુણ્ય બધા પિતૃઓ સહિત પિતાને અર્પણ કર્યું। પુણ્ય અર્પણ કરવાની સાથે જ ક્ષણભરમાં આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી। વૈખનાસના પિતાએ પિતૃઓ સહિત નરમાંગથી છુટકારો મેળવ્યો અને આકાશમાં સ્થિત થઈને રાજાને આવા પવિત્ર વચનો કહ્યા, પુત્ર, તારું કલ્યાણ થાઓ। આમ કહી તેનો સ્વર્ગમાં ચાલ્યા ગયા। આ પ્રમાણે કલ્યાણકમયી મોક્ષદા એકાદશીનું વ્રત જે કરે છે એના પાપો નષ્ટ થઈ જાય છે અને મૃત્યુ પછી એ મોક્ષ પ્રાપ્ત કરી લે છે। આ મોક્ષ પ્રદાન કરનારી મોક્ષદા એકાદશી મનુષ્યો માટે ચિંતામણી સમાન બધી જ કામનાઓને પૂર્ણ કરનારી છે। આ મહાત્મ્ય વાંચવાથી અને સાંભળવાથી વાજપેયીનું ફળ મળે છે। આ વ્રત કેવી રીતે કરવું? આ દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સૌથી પહેલા વ્રતનો સંકલ્પ કરો। તેના પછી સ્નાન વગેરે કાર્યોથી નિવૃત્ત થઈને શુદ્ધ જળથી સ્નાન કરો। તેના પછી ધૂપ, દીવો, નૈવેદ્ય વગેરે 16 વસ્તુથી ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કરો અને રાતે દીપદાન કરો। દશમના દિવસે બપોર પછી કાની જમવું નહીં। રાત્રે બહુ ભૂખ લાગે તો જ ફળાહાર કે દૂધ લેવું। એકાદશીના દિવસે પ્રાતઃકાળ ઉઠી પ્રાતઃકર્મો પતાવી દેવસેવા અને વિષ્ણુ સેવા કરી લેવી। ધૂપ દીપ સહિત એક વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો। તે પછી તાંબાનો એક લોટો લેવો। તેમાં જળ તથા ચોખા અને ચંદન પધરાવી તે જળ સહિતનો લોટો લઈ નજીકના પીપળે જઈ 3, 5 કે 7 પ્રદક્ષિણા સહિત તે જળ પીપળે ચડાવવું। શક્ય હોય તો ત્યાં એક વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો। તે પછી ઘેર આવી નિત્યકર્મ કરવા। શુભ સમય મોક્ષદા એકાદશીનો પ્રારંભ 11 ડિસેમ્બર 2024 સવારે 3:42। મોક્ષદા એકાદશી સમાપ્ત થાય છે 12 ડિસેમ્બર 2024 સવારે 1:09। પારના સમય 12 ડિસેમ્બર 2024 સવારે 7:05 થી સવારે 9:09। દ્વાદશી સમાપ્ત થાય છે રાત્રે સવારે 10:26। 12 ડિસેમ્બર 2024।
જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે. ધન્યવાદ. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.